શું મિત્રો આ હાથીમાઠામાં મોબાઈલ લેવાનું વિચારી રહ્યા છો પણ તમારું બજેટ માત્ર 20,000 જ છે તો ટેન્શન ના લ્યો। આજના આ વિડીયોમાં આપણે જોઈશું એવા 5 મોબાઈલ જેમાં તમારા પૈસા વસૂલ થઈ જશે। જેમાંથી નંબર 5 ઉપર છે CMF Phone 2 Pro। આમાં મીડિયાટેકનું પ્રોસેસર આવે, 6.77 ઇંચની ફૂલ HD ડિસ્પ્લે આવશે। રેમ અને સ્ટોરેજમાં 8GB રેમ પ્લસ 128GB અથવા 256GB સ્ટોરેજ મળી રહેશે। બેકએન્ડ કેમેરાની વાત કરીએ તો 50 મેગાપિક્સલ પ્લસ 50 મેગાપિક્સલ પ્લસ 8 મેગાપિક્સલ અને સેલ્ફી કેમેરો 16 મેગાપિક્સલનો આવશે। 5000 mAhની બેટરી આવશે અને 33 વોલ્ટ સાથે ફાસ્ટ ચાર્જર આવશે। મિત્રો કિંમતની વાત કરીએ તો 128GB સાથે 18,999માં પડશે, જ્યારે 256GB સાથે 20,999માં પડશે અને આ ફ્લિપકાર્ટની કિંમત છે। ત્યાર પછી નંબર 4 ઉપર છે પોકો X6 Pro। તો મિત્રો આમાં પણ મીડિયાટેકનું પ્રોસેસર આવે છે, 6.67 ઇંચની AMOLED ડિસ્પ્લે અને ગોરિલા ગ્લાસ સાથે। રેમ અને સ્ટોરેજની વાત કરીએ તો 8GB પ્લસ 256GB સાથે અને 12GB પ્લસ 512GB। આમાં પણ બેક એન્ડમાં ટ્રિપલ કેમેરા આવે છે, 66 મેગાપિક્સલ પ્લસ 8 મેગાપિક્સલ પ્લસ 2 મેગાપિક્સલ અને ફ્રન્ટમાં 16 મેગાપિક્સલનો કેમેરો અને આમાં 5000 mAhની બેટરી આવશે, 67 વોલ્ટેજ ટર્બો ચાર્જર સાથે। આની કિંમતની વાત કરીએ તો 8GB પ્લસ 256GB સાથે 19,699 અને 12GB પ્લસ 512GB સાથે 28,999માં પડશે। ત્યાર પછી ત્રીજા નંબર ઉપર છે Realme P3 5G। તો મિત્રો આમાં સ્નેપડ્રેગન 6 જનરેશન 4નું પ્રોસેસર આવશે, જે એક સારું એવું પ્રોસેસર કહી શકાય। ત્યાર પછી 6.67 ફૂલ HD AMOLEDની ડિસ્પ્લે આવશે। રેમ અને સ્ટોરેજની વાત કરીએ તો 6GB પ્લસ 128, 8GB પ્લસ 256GBમાં મળી રહેશે અને બેક કેમેરો 50 મેગાપિક્સલ પ્લસ 2 મેગાપિક્સલ અને સેલ્ફી કેમેરો 16 મેગાપિક્સલનો રહેશે અને આમાં 6000 mAhની બેટરી આવશે, 45 વોલ્ટ ફાસ્ટ ચાર્જર સાથે। અને કિંમતની વાત કરીએ તો 6GB પ્લસ 128ની કિંમત છે 15,999 અને 8GB પ્લસ 256GBની કિંમત છે 18,499। ત્યાર પછી મિત્રો બીજા નંબર ઉપર છે ટેકનો પોવા 7 Pro। તો આમાં મીડિયાટેકનું પ્રોસેસર આવશે, 6.78 AMOLED અને ગોરિલા ગ્લાસની ડિસ્પ્લે આવશે, 8GB પ્લસ 128 રેમ રોમ આવશે। બેક કેમેરો 64 મેગાપિક્સલ પ્લસ 8 મેગાપિક્સલ, ફ્રન્ટ કેમેરો 13 મેગાપિક્સલનો રહેશે, 6000 mAhની બેટરી આવશે અને 45 વોલ્ટનું વાયર ચાર્જર, જ્યારે 30 વોલ્ટનું વાયરલેસ ચાર્જર। કિંમતની વાત કરીએ તો 8GB રેમ પ્લસ 128GBની કિંમત છે 18,999 અને 8 પ્લસ 256GBની કિંમત છે 19,999। ત્યાર પછી પહેલા નંબર ઉપર છે Oppo K13 5G। તો આમાં સ્નેપડ્રેગન 6 જનરેશન 4નું પ્રોસેસર આવશે, 6.67 ઇંચની ડિસ્પ્લે આવશે। રેમ અને સ્ટોરેજની વાત કરીએ તો 8GB સાથે 128 અથવા 256GBમાં મળી રહેશે। બેક કેમેરો 50 મેગાપિક્સલ પ્લસ 2 મેગાપિક્સલનો આવશે, 16 મેગાપિક્સલનો પાછળનો કેમેરો આવશે અને 7000 mAhની બેટરી આવશે અને 80 વોલ્ટેજ સુપર ફાસ્ટ ચાર્જર સાથે। કિંમતની વાત કરીએ તો 8GB પ્લસ 128GBની કિંમત છે 17,999, જ્યારે 8 પ્લસ 256GBની કિંમત છે 19,999। તો મિત્રો આ હતા એવા 5 મોબાઈલ કે જે 20,000ની અંદર બેસ્ટ કહી શકાય। તમને આમાંથી કયો ગમે એ કોમેન્ટ કરજો, વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો।